સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। તળાવ ફરતે વોકિંગ માટે હવે ચૂકવવો પડશે ચાર્જ। આવતીકાલના સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે પ્રસ્તાવ। આવક વધારવા બજેટમાં તળાવ ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવાની જોગવાઈ। 5 થી 10 રૂપિયાનો ચાર્જ લગાવાય તેવી શક્યતા છે। લોકોને પાસની સુવિધા આપવાની શક્યતાઓ। વડોદરા શહેર મહાનગરપાલિકાનું આગામી દિવસોમાં બજેટ સ્થાયી સમિતિમાં રજૂ થશે। પ્રી બજેટ માટેની જે બેઠક મળી તેની અંદર મુખ્ય જે ચર્ચાનો વિષય રહ્યો તે જે રીતે વહીવટી વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તળાવોની ફરતે બનાવેલા આ જે વોકવે છે તે વોકવે પર ચાલવા આવનાર લોકો પાસેથી 5 રૂપિયા જેટલી ફી વસૂલવામાં આવે। આ લાગત વસૂલાત માટેનું કારણ એટલું જ છે કે પાલિકા પોતાની આવક વધારવા માંગે છે। હાલ પાલિકા પાસે આવકના સ્ત્રોતમાં ફક્ત અને ફક્ત વ્યવસાય વેરો હોય કે મકાનના વેરા હોય, આના સિવાય કોઈપણ પ્રકારની હમણાં આવક દેખાઈ રહી નથી। પાલિકા પોતાનું આવક વધારવા માટે, તિજોરી ભરવા માટે લોકો પર બોજો નાખવા માટેનું આયોજન કરી રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલા મોટા ભાગના તમામ તળાવોને રીડેવલપ કર્યા। ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનના નામ પર તેઓ દ્વારા વોકવે પણ બનાવવામાં આવ્યા। હવે આ વોકવે વડોદરાના નગરજનો વાપરે તે પહેલાં જ તે તમામ લોકોએ હવે વોકવે પર ચાલવા માટે ફી વસૂલાત આપવી પડશે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાનું જે આયોજન છે તે આયોજનની અંદર પ્રી બજેટમાં જ્યારે આ ચર્ચા કરવામાં આવી છે, હવે બજેટમાં આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાય છે કે પછી વડોદરાના નગરજનોએ ચાલવા માટે પણ હવે રૂપિયા ખર્ચવા પડશે, તે નિર્ણય આગામી દિવસોમાં થઈ શકે છે। કેમેરા પર્સન રોહિત દુહલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।